નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। નર્મદાના સાંસદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યા છે। દૂધધારા ડેરી ચૂંટણીને લઈ ભાજપ સાંસદ પાર્ટી સામે આક્ષેપ કરી રહ્યા છે। પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા। જિલ્લા સંકલનને વિશ્વાસમાં લીધા વગર મેન્ડેટ આપવામાં આવ્યું છે। આવા નિર્ણય પાર્ટી માટે નુકસાનકારક છે તેવું મનસુખ વસાવાએ કહ્યું। પાર્ટીની જે પરંપરા છે એ તોડવી ન જોઈએ। આગામી સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થશે તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું। ઘનશ્યામ પટેલની સામે એમએલએ અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે। ઘનશ્યામ પટેલ હાલ દૂધધારા ડેરીના ચેરમેન છે, જેની સામે હવે મનસુખ વસાવાએ બાયો ચડાવી છે। કારણ કે પાર્ટીના લોકો આમને સામને આવતા હોય તો પછી એમાં પાર્ટીનું નુકસાન જાય। અને બીજો આ બધા જ લોકો, બંને પેનલના લોકોએ મારા લોકસભામાં કામ કર્યું છે, કેટલાક એક બે લોકોને બાદ કરતા। તો મારે તો હોય મારા એમને વિરુદ્ધ કરી જ ન જવાય। અને પાર્ટીના બીજા ઘણા બધા લોકો આમાં મૂંઝવણમાં છે, કદાચ કોઈ બોલી ના શકતું હોય, પણ અમને તો ખબર પડે ને। બીજા ઘણા બધા લોકો, એ બધા જ પાર્ટીના લોકો છે, તો આ પાર્ટીએ મોટી ભૂલ કરી છે। જેની પણ ભૂલ હશે, એ જિલ્લા લેવલે ભૂલ કરી હશે કે પછી પ્રદેશ કક્ષાએ ભૂલ હશે। હું આ જયારે પાર્ટીના હિતમાં આવું બોલું છું ત્યારે કેટલાક આગેવાનોને ગમતું નથી, પણ જયારે આજે પાર્ટીને નુકસાન થતું હોય, એક શિસ્તબદ્ધ પાર્ટી હોય, તો પાર્ટીમાં આવા પ્રકારના જે નિર્ણયો લેવાય એ યોગ્ય નથી। પાર્ટીની જે પરંપરા છે એ તોડી ન જોઈએ। તાલુકા જિલ્લાની જે સંકલનની મીટિંગ છે, તાલુકા જિલ્લાના પાર્ટીના જે વરિષ્ઠ આગેવાનો જે છે એની સાથે પરામર્શ કરીને આવા નિર્ણય લેવા જોઈએ, તો આવા વિવાદ ન ઉભા થાય। વિવાદ છે ને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં નુકસાન થવાનું છે। એટલે પાર્ટી સાથે કરીને, પાર્ટીના વરિષ્ઠ લોકો હાથે કરીને આવી ભૂલો કરે છે। આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, દિલીપ સંઘાણીએ મેન્ડેટનો મુદ્દો ઉઠાવ્યો હતો। એમણે કહ્યું હતું કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ, અને હવે મનસુખ વસાવા પણ ક્યાંક એ રીતનો સંકેત આપી રહ્યા છે, અને એમણે પક્ષની પરંપરાને લઈ મેન્ડેટ સામે સવાલ ઉઠાવી દીધા। વિકાસ, જ્યારે દિલીપ સંઘાણીએ કીધું એટલે ઇફકો વાળી વાત અત્યારે દૂધધારામાં થઈ રહી છે। એટલે જેને કહેવાય ને કે પોતાના વિસ્તારમાં અત્યારે જે સ્થિતિ થઈ એને કારણે દિલીપ સંઘાણી વાળું જ નિવેદન અત્યારે મનસુખ વસાવા કરી રહ્યા છે। તમે જુઓ કે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા મેન્ડેટ વગરના અને મેન્ડેટવાળા બિપિન ગોતાની હાર, એ પરંપરા બંધ કરવા માટે સહકારી ક્ષેત્રમાં પ્રદેશ કક્ષાએ આ બંધ થવું જોઈએ એવો દિલીપભાઈનું પણ નિવેદન હતું, ને આજે એ નિવેદન તમે જુઓ તો મનસુખ વસાવાનું પણ છે। જો એ માણસ ક્યાં ફિક્સમાં આવ્યા છે કે લોકસભામાં જે કાર્યકરોએ કામ કર્યું એ કાર્યકરોને જઈ શકે એમ નથી, કારણ કે ઘનશ્યામ પટેલની પેનલ જે વર્તમાન ડેરીના દૂધધારાના ચેરમેન છે, અને એની સામે જે અરુણસિંહ રાણા જે એમએલએ છે એમની પેનલ છે, અને એમાં પ્રકાશ દેસાઈ બિનહરીફ થઈ ગયા। એટલે જે વાત ઇફકો વાળીનું પુનરાવર્તન ભરૂચમાં થઈ રહ્યું છે, દૂધધારા સહકારી સંસ્થામાં થઈ રહ્યું છે, અને એટલે મનસુખ વસાવા ખુલીને બોલ્યા છે કે કોઈને ગમે કે ન ગમે, પરંતુ પાર્ટીમાં મેન્ડેટમાં કંઈક તકલીફ છે કે જિલ્લા લેવલની ભૂલ છે, સંકલનની ભૂલ છે, તાલુકા લેવલની ભૂલ છે કે પ્રદેશ કક્ષાએથી, પણ ઇફકો પછી જે ચેતી જવાની વાત હતી એ નથી થઈ, ને એને કારણે સહકારી સંસ્થાઓમાં અત્યારે જે કહી શકાય ભાજપ સામે ભાજપ આ સ્થિતિ છે। બીજું તમે જુઓ, અરુણસિંહ રાણાની પેનલ મેન્ડેટ સામે છે, છતાં હજી સુધી કોઈ પગલાં લઈ શકે એવી કોઈ સ્થિતિ પ્રદેશ કક્ષાએથી જોવા નથી મળી। બાકી તો શિસ્તવાદી પાર્ટી કહેવાય, શિસ્તભંગના પગલાં લઈ શકે, પણ સહકારી ક્ષેત્રે મેન્ડેટ પણ ચાલુ રાખવા છે અને જૂથવાદ એટલે આમને સામને પણ ચાલુ રહે છે। અને એટલે મનસુખ વસાવાએ જે વ્યથા ઠાલવી છે એ પાર્ટીને ગમે કે ન ગમે। બિલકુલ ધર્મેશ, આપને અટકા માંગીશ। આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વસાવા સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। ચલો, પ્રકાશ દેસાઈ તો જીતી ગયા કારણ કે સામેવાળાએ ફોર્મ ખેંચી લીધું, પરંતુ શું આપ મેન્ડેટને લઈ સવાલ ઉઠાવી રહ્યા છો કે જે પરંપરા હોવી જોઈએ એ જળવાતી નથી? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે કે આજે જે મેન્ડેટ જે લોકોને મળ્યા છે ડેરીમાં, દૂધધારા ડેરીમાં, એ મેન્ડેટ આપ્યા છે એ જિલ્લા સંકલનમાં અમને લોકોને ખબર ના હોય, ને જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, સંસદ સભ્ય હોય ને બીજા ધારાસભ્ય હોય,
તો બંને જિલ્લા, નર્મદા જિલ્લા કે ભરૂચ જિલ્લામાં, બંને જિલ્લામાં સંકલનની મિટિંગ નથી બોલાવી ને ડાયરેક્ટ જ બારોબાર પ્રદેશમાં જઈને આ નામો કઈ રીતના મેન્ડેટ એમને અપાયો એ જ કોઈને ખબર નથી પડતી. એટલે આ જે પ્રોસિજર તદ્દન ખોટી થઈ છે એના કારણે અપક્ષ લોકોનું એમ કેવું છે કે ભાઈ પાર્ટીએ મેન્ડેટ આપવો હતો તો ધારાસભ્યોને, જિલ્લા પ્રમુખને આખી જે સંકલનમાં લઈને તમે મેન્ડેટ આપ્યો તમને કોઈ વાંધો નથી. એટલે આજે પાર્ટીની અંદર બે ભાગ પડી ગયા છે. મેન્ડેટના લોકો ચૂંટણી લડી રહ્યા, સામે અપક્ષો પેલા ચૂંટણી લડી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આનાથી પાર્ટીને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો પણ એમની પાર્ટીને તો ખ્યાલ જ હશે કે આ રીતે નુકસાન થઈ શકે છે, બે ફાટા પડેલા છે, તો સંકલન કરવામાં કેમ નથી આવતું? એનું શું કારણ છે? આપને શું લાગે છે? હવે એમાં મારે એવું માનવું છે કે જે મેન્ડેટ આપ્યો છે એ કોકનો કોક રીતે કોકને હાથવા માટે કે જિલ્લામાં આ મુદ્દો લાવીશું તો એમની સત્તામાંથી ભાગ પડી જાય એવું કંઈક ને કંઈક ઈરાદો હશે. તો અમુક લોકોને એન્ટ્રી ના મળે એવું પણ કેટલાક લોકો ઈચ્છતા હોય, પ્રકાશ દેસાઈ જેવા લોકો કે જે પણ કોઈ હોય. એટલે આ પ્રકારનો ખોટો નિર્ણય લેવડાયો છે. અચ્છા, તો પક્ષ તરફથી પણ કશું કહેવામાં નથી આવતું? ગાંધીનગરથી કે પ્રદેશ સ્તરેથી કશું તો કે ઠપકો તો મળવો જોઈએ, પછી અરુણસિંહ રાણા હોય કે પ્રકાશભાઈ હોય, કોઈને કશું કહેવામાં નથી આવતું? એનું પણ શું કારણ, એ શું મજબૂરી છે? મના પણ જે ભૂલ કરી છે ને પ્રદેશે ભૂલ કરી છે. અચ્છા, પ્રદેશે એ જોવું જોઈતું હતું કે જિલ્લા સંકલનમાં આ નામોની ચર્ચા થઈ છે કે નથી થઈ એ પૂછવું જોઈતું હતું. આ તો જે લિસ્ટ આપી દીધું જે લોકો ડેરીના લોકો ઉપર, એ ડેરીને એ પ્રકારે મેન્ડેટ આપી દીધા. હવે જિલ્લા સંકલનને પૂછ્યું જ નથી, જિલ્લા ધારાસભ્ય નથી પૂછ્યું, સંસદ સભ્ય મને નથી પૂછ્યું કે બંને જિલ્લાના પ્રમુખને પણ નથી પૂછ્યું, ડાયરેક્ટ જ આ રીતના મેન્ડેટ આપી દીધું. આ ખરેખર મોટી પ્રદેશની આ ભૂલ છે. એટલે મતલબ CR પાટીલનું નામ લઈ રહ્યા છો કે CR પાટીલની તમે કહ્યું હતું કે હું એમને પત્ર પણ લખવાનો છું, શું પત્ર લખ્યો? એમની સાથે વાતચીત થઈ આપની? મેં મારાથી નામ કે પ્રદેશમાં બધા જ લોકો આવતા હોય, જેને પણ નિર્ણય લીધો હોય કે આ જે મેન્ડેટ આપ્યો છે એ ઉતાવળો નિર્ણય છે. ખરેખર જિલ્લાને પૂછવું જોઈતું હતું કે ખરેખર મેન્ડેટ કોને આપી શકાય. માન લો કે પાર્ટીમાં સભ્ય બી હોય, જેને મેન્ડેટ આવે પાર્ટીના સભ્ય બી હોઈ શકે, પણ ખાલી સભ્ય એકલું મહત્વનું નથી, પાર્ટીમાં કેટલો સક્રિય છે એ પણ જોવું જોઈએ. બૂથમાં કામ કરે છે કે નહીં, પાર્ટીમાં બધા કાર્યક્રમમાં કેટલો સક્રિય છે, આ બધા પાસાનું જોવું પડે તો એને પાર્ટીનો આગેવાન કહી શકાય. અને તેવા લોકોને મેન્ડેટ આપવું જોઈએ. ના, તો આમાં ફાયદો કોનો થઈ રહ્યો છે? કોઈ પક્ષનો ફાયદો થઈ રહ્યો છે કે વ્યક્તિગત લોકોનો ફાયદો થઈ રહ્યો છે? આમાં ફાયદો કોને નથી થવાનો, પાર્ટી નુકસાન જવાનું છે આમાં. કારણ કે બંને અપક્ષો પણ એ ભાજપના છે અને મેન્ડેટ વાળા એ ભાજપના છે અને બધા આમને સામને લડે છે. તો આવનારા દિવસોમાં પાર્ટીના નુકસાન છે. અમે માંડ કરીને જેમ તેમ કરીને બંને જિલ્લામાં પાર્ટીને મજબૂત બનાવી છે, એટલી મજબૂત બનાવી છે અને કોકના કહેવાથી આ પાર્ટીનો આખું સંગઠનને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે કોઈક માણસો. અચ્છા, વસાવ સાહેબ, અંતિમ સવાલ, શું આ મેન્ડેટ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે? મેન્ડેટને હવે માળિયામાં ચડાવી દેવું જોઈએ, આપનું માનવું છે એવું? હવે આમાં તો સ્વાભાવિક શું છે કે મેન્ડેટ મળ્યો છે એટલે કોઈ પણ રીતના એમને તો ઘણા બધા એવા લોકો છે કે પાર્ટીનો જેને મેન્ડેટ મળ્યો છે એટલે એને કેટલાક લોકો વળગી જ રહેવાના છે. હવે પણ સાથે અપક્ષો જે છે એને પણ પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યો છે. હવે આખો જે નિર્ણય હજુ પણ મેં કાલે પણ કેટલાક મીડિયા વાળાના મિત્રોને મેં કીધું, હજુ પણ મોડું નથી થયું કે 19 તારીખે ચૂંટણી છે, જે અપક્ષો છે એમને સમજાવે પાર્ટી સમજાવે અને જે સત્તાવાર ઉમેદવારો છે એના સપોર્ટમાં બેસી જાય, આવો કંઈક પણ રસ્તો નીકળી શકે છે, પણ તે પણ કોઈ કરતું નથી. બિલકુલ, આભાર મનસુખભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધર્મેશ વસાવા સાહેબ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પ્રદેશ કક્ષાએથી આ ખોટો નિર્ણય લેવામાં આવ્યો છે, સંકલન સાધવામાં નથી આવ્યું અને એમનો સીધો સંકેત ક્યાં જઈ રહ્યો છે બધાને ખબર છે. સ્પષ્ટપણે પોતે માની રહ્યા છે કે આમાં પાર્ટીને સીધું નુકસાન થઈ રહ્યું છે. ચોક્કસ વિકાસ, મનસુખભાઈ શું કોઈ પણ ભાજપનો કાર્યકર હોય અને સરકારી ક્ષેત્રમાં હોય તો એક એ જ છે કે આ ભૂલ હોય કે મેન્ડેટની પ્રથા છે એ કમલમ એટલે પ્રદેશ કક્ષાએથી છે અને ત્યાંથી જ આ જ્યારથી શરૂ થયું ત્યારથી સરકારી ક્ષેત્રે કોંગ્રેસ છોડી અને ભાજપે કબજો તો લીધો છે, પણ અત્યારે મોરો ભાજપની સામે ભાજપ, આ તકલીફો ઊભી થઈ છે અને એની શરૂઆત ઇફકોથી શરૂ થઈ છે. અને એટલે જ જેમ કેમ વિસાવદર વાળી એમ આ દૂધધારામાં પણ ઇફકો વાળી કહી શકાય. અને હવે તમે કહો છો કે આમાં આ મનસુખ વસાવા કઈ બાજુ પ્રચાર કરવા જાય, આવી સ્થિતિ થઈ. વિચાર તો કરો, લોકસભાનો સાંસદ કહે છે કે પાર્ટીની મોટી ભૂલ છે
બે જિલ્લામાં હું ભાજપ માટે તનતોડ મહેનત કરું, તો આ બે સામસામા જે ઊભા છે એમાં કોનો પ્રચાર કરે, કોની વિરુદ્ધમાં જાય, આ સ્થિતિ અહીં કમલમમાંથી કે જ્યાંથી આ મેન્ડેટ પ્રદેશ કક્ષાએથી પોતે કબૂલ કરે છે, અને એ પ્રદેશ કક્ષાએથી જે મેન્ડેટ છે એમાં મારો તારો થયો છે અથવા કંઈક ગેમ રમાણી છે, એ રાજકીય ગેમ ખતરારૂપ હોવાનું પણ વસાવા કહી જાય છે. બિલકુલ, આભાર ધર્મેશ, અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ.